નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 8, જેની અંદર આજે આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ એના મહત્વ વિશે વાત કરશું. વિદ્યાર્થીઓ, ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોનું શાસન એ દરમિયાન અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ ખેતી પર આધારિત દેશ છે. દેશમાં આયોજન દરમિયાન યાને કે દેશની અંદર જ્યારે પંચવર્ષીય યોજનાઓ લાગુ પડી એ દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તન જોવા મળ્યા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પંચવર્ષીય યોજનાઓમાં છે એમાં ઔદ્યોગિકરણને વધારે મહત્વ આપવામાં આવ્યું, જે કારણથી ભૂતકાળની જે કૃષિ ક્ષેત્રની સ્થિતિ છે એના કરતાં વર્તમાન જે સ્થિતિ છે એમાં ખૂબ મોટો પરિવર્તન જોવા મળે છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં યાને કે દેશમાં આજે ભૂતકાળની સરખામણીએ રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી, આપણા દેશમાંથી તૈયાર વસ્તુઓનું દુનિયાના અન્ય દેશોમાં માલ મોકલવામાં આવે તેને નિકાસ કર્યું કહેવાય, અને એ નિકાસમાંથી મળતા નાણાં એને નિકાસ કમાણી કહેશું. કે જે સ્તરે ખેતી ક્ષેત્ર છે હંમેશા અગ્રેસર રહ્યું છે, યાને કે ખેતી ક્ષેત્રની જે વસ્તુઓ છે એ અગ્રેસર રહી છે, તેમાં ફેરફાર જોવામાં પણ આવી રહ્યા છે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી છે કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે, યાને કે ખેતી ક્ષેત્ર છે એ મોટા ભાગના લોકોને જે છે એ રોજગારી પૂરી પાડી રહ્યું છે. છતાં દેશની કુલ આવક યાને કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ ઓછો નોંધાયો છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે સમજવા કૃષિ ક્ષેત્રની હાલની જે પરિસ્થિતિ છે એ નીચેના મુદ્દા ઉપરથી જાણી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ મુદ્દો છે એના વિશે વાત કરશું. રાષ્ટ્રીય આવકમાં ફાળો, યાને કે દેશને જે આવક પ્રાપ્ત થઈ રહી છે ખાસ કરીને ત્રણ ક્ષેત્રોમાંથી, એક પ્રાથમિક ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે અને સેવા ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્રોની આવકનો જે સરવાળો કરીએ તો એને રાષ્ટ્રીય આવક કહેવાય. તો રાષ્ટ્રીય આવકની અંદર ખેતી ક્ષેત્રનો ફાળો છે કેટલા ટકા રહ્યો છે એના વિશે આપણે વાત કરશું. તો અહીં આપ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક જોઈ શકો છો કે 1950-51માં 53.1, 60-61માં 48.7, 70-71માં 42.3, 80-81માં 36.1, 90-91માં 29.6, 2000-2001ની અંદર 22.3, 2011 અને 12 ની અંદર 13.9%. આ બધી આંકડાકીય માહિતી છે આર્થિક સર્વે 2011-12 એમાંથી લેવામાં આવી છે. હવે એની આપણે વિગતવાર છે એ ચર્ચા કરશું. મિત્રો, આ કોઠા ઉપર આપેલી માહિતી છે એનો અર્થઘટન આપણે સમજીએ. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક કહેવામાં આવે છે, બરાબર. જેમાં પ્રાથમિક ક્ષેત્રની જે આવક છે જેની અંદર પાક છે, મરઘા પાલન છે, મત્સ્ય પાલન છે, પશુપાલન છે, બરાબર, એ બધાનો પ્રાથમિક ક્ષેત્રની જે આ જે પ્રવૃત્તિઓ છે એ બધી પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ કહેવાશે. તો એ મુજબ આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવકમાં, દેશની જે આવકમાં, એમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો. તે 1956થી શરૂ કરવામાં આવેલા ઔદ્યોગિકરણનો જે મહત્વ હતો એના કારણસર પછી ઘટતો ગયો અને વર્ષ 2011-12માં ઘટીને રાષ્ટ્રીય આવકના યાને કે 13.9% રહેવા પામ્યો છે. વિદ્યાર્થીઓ, રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલો વૃદ્ધિને પરિણામે છે. વિદ્યાર્થીઓ, એ આપ જોઈ શકો છો, એક ઉદ્યોગ ક્ષેત્ર છે અને સેવા ક્ષેત્ર છે. આ બંને ક્ષેત્ર બિન કૃષિ ક્ષેત્ર છે. એની અંદર જે ઝડપી વિકાસ થયો છે એ કારણસર જે આપણે એમ કહીએ ખેતી ક્ષેત્ર એમાં ફાળો ઘટ્યો છે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એક જટિલ પ્રશ્ન છે બની રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજે મોસ્ટલી આપણે એમ કહીએ તો 70% પ્રજા છે ગામડામાં રહે છે અને 70% લોકોનો, ભારતીય લોકોનો વ્યવસાય છે એ રોજગારી મેળવવા માટે છે એ ખેતી ક્ષેત્રનો રહ્યો છે. ત્યારબાદ વાત કરશું આપણે રોજગારી.
ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતો ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિને સંલગ્ન, યાની કે આઝાદીના સમયે ભારતની 72% પ્રજા, આખા ટોટલ ભારતની 72% પ્રજા ખેતી અને ખેતીને સાથે જોડાયેલી બીજી પ્રવૃત્તિઓ, યાની કે ખેતી હોય તો એની સાથે પશુપાલન, મત્સ્ય છે, માછલી છે, બરાબર, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ છે ઝડપી બનતા, ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પર જે રોજગારી માટેનો આધાર છે ઘટ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આઝાદી પછી બે ક્ષેત્ર, એક ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, એનો વિકાસ ઝડપી થયો. એ કારણસર હવે જે લોકો ખેતી પર રોજગારી મેળવવા માટે આધાર રાખતા હતા એમનો જે પ્રમાણ છે એ મુખ્યત્વે છે એ ઘટતો રહ્યો છે. આગળ વાત કરીએ, વર્ષ 2001 અને 2માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે 2014 અને 15માં 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ આવ્યો હશે કે ખેતી ક્ષેત્ર છે એ રોજગારીમાં કેટલું પોતાનો ફાળો આપે છે. 72% પ્રજા છે, બરાબર. અને આપણે એમ કહ્યું કે 2001-2ની અંદર પણ કૃષિ ક્ષેત્રમાં 58% લોકો અને 2014-15માં 49% લોકોને હજી પણ રોજગારી પૂરી પાડે છે. ત્યારબાદ આપણે લઈએ નિકાસ આવક. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર જે પણ માલ સામાન છે એ દુનિયાના દેશોમાં માલ મોકલવામાં આવે તો એને નિકાસ કર્યું કહેવાય, અને એ નિકાસ કરશો એટલે તમને આવક થશે. એ વિશે આપણે વાત કરશું. હવે ભારતનું કૃષિ ક્ષેત્ર વિભિન્ન જરૂરી ચીજ વસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી, બરાબર ને, અથવા ઓછી ઉત્પાદિત થાય છે એવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી ઊંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસ દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતો રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વસ્તુઓ એવી છે દેશની અંદર જે આપણે ઉત્પાદિત કરી નથી શકતા, અથવા તો ટાંચા સાધન છે તો એની મદદથી આપણે ઉત્પાદન કરી શકતા નથી. તો એના માટે આપણે જરૂરી નિકાસ કમાણી ઊભી કરશું અને દેશમાંથી જરૂરી ચીજ વસ્તુઓ છે, ઉત્પાદિત વસ્તુઓ જે છે એ મોકલવામાં આવશે અને નિકાસો દ્વારા દેશમાં પોતાનો આ રીતે ફાળો આપતો રહ્યો છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી ઊંડિયામણ, યાની કે વિદેશી નાણું જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓના નિકાસ દ્વારા આપણને મળી રહે છે. દાખલા તરીકે ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી ઊંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી આપે છે. આમ આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકી 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી, અને કે ટોટલ જે આપણે નિકાસ કરતા હતા એમાંથી 70% જેટલી આવક એ ખેતી ક્ષેત્રમાંથી મળી રહેતી હતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયાની અંદર ઉદ્યોગો આવ્યા અને સેવા ક્ષેત્રને અગ્રસ્થાને રહ્યો. એના કારણે હવે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકની અંદર ઘટી ગયો છે. વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો હતો. જીવન ધોરણ. વિશ્વના જે લોકો છે એના જીવનનો જે પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યો છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણની અંદર ઘણો સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. વિદ્યાર્થીઓ, કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે બે પ્રકારના પાક છે. એક અનાજ છે અને બીજા રોકડિયા, જેને અનાજેતર પાક એમ પણ કહેવાશે. તો વિદ્યાર્થીઓ, કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે બે પ્રકારના પાક, અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. અનાજના પાકમાં મુખ્યત્વે કયા આવે તો કે સામાન્ય રીતે ધાન્યનો સમાવેશ થાય છે. એનો અર્થ શું થશે તો વિદ્યાર્થીઓ, ધાન્ય એટલે કે જે પાકનો સીધો અન્ન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને ધાન્ય પાક કહેવામાં આવે છે. તેમને ઉત્પાદિત કરી ભારત છે એ સ્વનિર્ભર બન્યું છે, યાની કે ભારત અનાજની બાબતની અંદર સ્વનિર્ભર છે. તેમજ રોકડિયા પાક, બરાબર, જેને અનાજેતર પાક કહેવાય, જે પાકનું સીધું વેચાણ કરી અને આવકનું સર્જન કરી શકાય. તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ, શણ છે, મગફળી છે, તેલંબિયા છે, શેરડી, આ બધા પાકોનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ છે એની પણ ખેતી કરતા થયા છે, જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની ખેતીની જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. ભારતમાં અનાજની બાબતની અંદર આપણે જોઈએ તો માથાદીઠ ઉપલબ્ધતા
જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી એ ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં દૈનિક 500 ગ્રામ થઈ છે. જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાત ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનો સરેરાશ આયુષ્ય છે પણ એ વધારો થયો છે. ત્યારબાદ હવે આપણે વાત કરશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ એ વિશે વાત કરશું. તો આપ જોઈ શકો છો અહીં પાક અનાજ મેટ્રિક ટન 1950 અને 51ની અંદર 51.0 હતું, જે 2013-14ની અંદર 264.4 મેટ્રિક ટન થયું. એ રીતે કઠોળ, શેરડી, તેલંબિયા, કપાસ, બરાબર, આ બધી જ આંકડાકીય માહિતી ભારત સરકારનું કૃષિ મંત્રાલય એ ઉપરથી લેવામાં આવી છે. ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે. અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન વર્ષ 1951માં 51 મેટ્રિક ટન હતો, એ વધીને 2013-14ની અંદર 264.4 મેટ્રિક ટન થયું, જે 5 ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14માં 19.6 મેટ્રિક ટન થયું, જે લગભગ 2.5 ગણો વધારો સૂચવે છે. જ્યારે શેરડીનો કુલ ઉત્પાદન 1951માં 69.0 મેટ્રિક ટન હતું, જે 2013-14માં વધીને 348 મેટ્રિક ટન થયું, તે પણ લગભગ 5 ગણો વધારો સૂચવે છે. અહીં તેલંબિયા અને કપાસ ખૂબ વધુ વૃદ્ધિ સૂચવે છે, જેમાં તેલંબિયા 1951માં 5.1 મેટ્રિક ટનનું કુલ ઉત્પાદન હતું, તે વધીને 32.4 મેટ્રિક ટનનું કુલ ઉત્પાદન થયું, એટલે કે 6.35 ગણો વધારો સૂચવે છે. કપાસનું કુલ ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક ટન બેલ્સ એટલે કે ઘાસડી હતું, તે વધીને 2013-14માં 36.5 મેટ્રિક ટન બેલ્સ થઈ, એટલે કે તે 17 ગણો વધારો સૂચવે છે. જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતા આ શક્ય બન્યું છે. યાની કે વાવેતર હેઠળની જે જમીન છે એમાં વધારો થયો છે અને એ જમીનની અંદર જે વાવેતર કર્યું એમાં હેક્ટર દીઠ ઉત્પાદનની અંદર વધારો છે એ સૂચવી રહ્યો છે. ત્યાર પછી આપણે મુદ્દો લઈએ ઔદ્યોગિક વિકાસની અંદર શું ફાળો રહેલો છે. તો ભારતના કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. યાની કે ઉદ્યોગનો વિકાસ કૃષિ ક્ષેત્રને આધારે જ થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવો કાચો માલ એની જરૂરિયાત પણ કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવશે અને જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ પણ કરી શકે. આ ઉપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટો બજાર ગ્રામ્ય ક્ષેત્ર બને છે, કારણ કે ભારતની લગભગ 69% વસ્તી ગામડામાં વસે છે અને એ વાત અહીં નોંધવી જોઈએ કે 69% જે લોકો છે એની વસ્તીનો આવકનો મુખ્ય સ્ત્રોત પણ ખેતી ક્ષેત્ર જ છે. જેથી જ ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક વસ્તુઓનું ઉત્પાદનની વસ્તુ, દાખલા તરીકે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓનો માંગનું સર્જન પણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ભારતની વર્તમાન કૃષિ સ્થિતિ એની માહિતી બધી જ આપને મળી ગઈ છે અને દેશના વિકાસમાં એનું કેટલું મહત્વ છે એ આપ આ પ્રશ્નની મદદથી બરાબર સારી રીતે જાણી લીધું છે. અસ્તુ.